વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો આ બીજો પ્રેક્ટિસ લેક્ચર. લાસ્ટ ટાઈમ આપણે પહેલો પ્રેક્ટિસ લેક્ચર જોયેલો અને ત્યારે જ મેં કીધેલું કે આવા લેક્ચરને ફક્ત આપણે ધ્યાનથી સ્ટડી જ કરી લેવાનો છે અને પછી ક્યારેક કોઈ એમસીક્યુ કે કોઈ પ્રશ્નના જવાબ વિશે વિચારવામાં આવે, એમસીક્યુ ના ઓપ્શન વિશે વિચારવામાં આવે ત્યારે આ પ્રેક્ટિસને ત્યાં કામે લગાડવાની છે. તો આ પ્રેક્ટિસ લેક્ચર માટેનું ટાઇટલ આવું છે: અર્ધકોષ પ્રક્રિયાને અનુરૂપ ઇલેક્ટ્રોન સંખ્યા તેમજ ક્યુસી અથવા કેસી નું સ્વરૂપ. આપણે આવી કોઈ પણ પ્રેક્ટિસ કરીએ છીએ તો એ પ્રેક્ટિસ ભેગી થઈ અને કોઈ પ્રશ્નના જવાબ માટેનું કોઈ સ્વરૂપ એ બનશે. એટલે આ લેક્ચર્સ જે છે એને વારંવાર એટલે કે ફ્રીક્વન્ટલી સમયાંતરે નિયમિત રીતે એને સ્ટડી કરતા રહેવાના, એને ધ્યાનમાં લેતા રહેવાના. તો એમાં સૌથી પહેલા મેં અહીંયા લખ્યું છે ધ્યાનમાં રાખો. હવે આ જે બાબતો ધ્યાનમાં રાખીશું તો આપણને કોઈ પણ અર્ધકોષ પ્રક્રિયાને અનુરૂપ ઇલેક્ટ્રોન સંખ્યા તેમજ ક્યુસી અથવા કેસી નું સ્વરૂપ એ દર્શાવતા આવડશે. સૌથી પહેલી વસ્તુ છે અર્ધકોષ પ્રક્રિયા. હવે અર્ધકોષ તો એનોડિક, કેથોડિક એવા બે અર્ધકોષ હોય. એનો અર્થ એવો છે કે અર્ધકોષ પ્રક્રિયા એ રિડક્શન, ઓક્સિડેશન એવી બે પ્રકારની હોય. તો એવી ઓક્સિડેશન અથવા રિડક્શન કોઈ પણ પ્રકારની અર્ધકોષ પ્રક્રિયા છે તો એને અનુરૂપ ઇલેક્ટ્રોન સંખ્યા કેવી રીતે નક્કી કરવી અને તેને અનુરૂપ ક્યુસી અથવા કેસી નું સ્વરૂપ કેવું હોઈ શકે, આ બાબત જે છે એ બાબતની આજે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. પણ એને સ્પષ્ટ કરતા પહેલા આટલી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌથી પહેલી બાબત, અર્ધકોષ પ્રક્રિયામાં જે તે આયનના વીજભારને અનુરૂપ જ ઇલેક્ટ્રોન સંખ્યા હોય તેવું જરૂરી નથી. જે તે આયનના વીજભાર એટલે એનો ઓક્સિડેશનાંક, એટલે ઓક્સિડેશનાંકને અનુરૂપ જ ઇલેક્ટ્રોન સંખ્યા હોય તેવું જરૂરી નથી. ઓક્સિડેશનાંકને અનુરૂપ જ ઇલેક્ટ્રોન સંખ્યા હોય પણ શકે, ન પણ હોઈ શકે. તેથી ફક્ત પ્રક્રિયા સમીકરણમાં આપેલી ઇલેક્ટ્રોન સંખ્યાને જ ધ્યાનમાં લેવી. એટલે યાદ રાખવાનું કે તમને પ્રક્રિયા સમીકરણમાં જે ઇલેક્ટ્રોન સંખ્યા આપી હોય એને જ ધ્યાનમાં લેવાની છે. બાકી જે તે ધાતુ આયન હોય અથવા અન્ય કોઈ પણ આયન હોય એના વીજભાર અથવા એના ઓક્સિડેશનાંક જેટલી જ ઇલેક્ટ્રોન સંખ્યા હોય એવું બિલકુલ જરૂરી નથી. બીજા નંબરે છે કોઈ પણ અર્ધકોષ પ્રક્રિયા કે સંપૂર્ણ કોષ પ્રક્રિયા, વીજ રાસાયણિક પ્રક્રિયા માટે હંમેશા ક્યુસી અથવા કેસી બરાબર નિપજ આયનોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક આયનોની સાંદ્રતા. વિદ્યાર્થી મિત્રો, આયનોની સાંદ્રતા આવું સ્પષ્ટ લખ્યું છે. એ સિવાય પણ આપણે એવું જાણીએ છીએ કે જે તે સાંદ્રતા જે છે આયનની સાંદ્રતા, પ્રક્રિયા સમીકરણમાં એનો જે તત્વયોગમિતીય ગુણાંક આપ્યો હોય આપણે સાંદ્રતાના ઘાતાંક તરીકે દર્શાવીએ છીએ. તો એ બાબતને અહીંયા મેં ઉલ્લેખ નથી કર્યો પણ એ બાબત સ્વયં સ્પષ્ટ છે. પ્રક્રિયામાં રહેલી ઘન, પ્રવાહી અને વાયુરૂપ સ્પીસીઝની સાંદ્રતાને હંમેશા એક એકમ જ ગણવામાં આવે છે. હવે આપણે એવું યાદ રાખીશું કે નર્ન્સ સમીકરણ તો જ્યારે કોઈ પણ કોષ પ્રક્રિયા એટલે કે સંપૂર્ણ વીજ રાસાયણિક પ્રક્રિયા અથવા અર્ધકોષ પ્રક્રિયા એ બિન પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે એનો પોટેન્શિયલ શોધવા માટેનું એ સૂત્ર છે. હવે પ્રમાણિત સ્થિતિ માટે તાપમાન, વાયુ હોય તો દબાણ અને આયનોની સાંદ્રતા, આ ત્રણ પરિબળોને ધ્યાનમાં લીધેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણને એવો ખ્યાલ છે કે પ્રમાણિત સ્થિતિ માટે તાપમાન 298 કેલ્વિન હોવું જોઈએ. પછી જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો વાયુનું દબાણ 1 બાર હોવું જોઈએ અને વિદ્યુત વિભાજ્યમાં જે અસરકારક આયનો છે એની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ. હવે આ સ્પષ્ટતા એટલા માટે અત્યારે કરવામાં આવી કે જ્યારે કોઈ પણ અર્ધકોષ અથવા સંપૂર્ણ વીજ રાસાયણિક કોષ પ્રમાણિત સ્થિતિમાં બન્યો હોય પણ જેવો એ પરિપથમાં જોડાય અને એમાં કોષો, અર્ધકોષો ઉપર એટલે કે વિદ્યુત ધ્રુવો ઉપર પ્રક્રિયા આપમેળે શરૂ થાય એટલે સૌથી પહેલો ફેરફાર જે થાય એ ફેરફાર આયનોની સાંદ્રતામાં થાય. બાકીના પરિબળો જેમ કે વાયુનું દબાણ, તાપમાન, આ બધા પરિબળોમાં સમય જતા ફેરફાર થાય છે. મારો કહેવાનો મતલબ એવો છે
કે બિન પ્રમાણિત સ્થિતિની શરૂઆત આયનોની સાંદ્રતાના ફેરફારથી જ થાય છે અને માટે જ્યારે પણ નળ સમીકરણ વિશે વિચારવામાં આવે, બિન પ્રમાણિત પોટેન્શિયલ વિશે વિચારવામાં આવે ત્યારે તેમાં ફક્ત ને ફક્ત અસરકારક આયનોની સાંદ્રતા જે છે એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. બાકી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના જે ઘટકો છે એ ઘટકોની સાંદ્રતા ક્યારેય દર્શાવવામાં નથી આવતી, કારણ કે એ ઘટકોની સાંદ્રતા પ્રમાણિત સ્થિતિ પ્રમાણે એક એકમ જ રહે છે અથવા એક એકમ જ વિચારવી પડે છે. સો ધેટ લખ્યું છે કે પ્રક્રિયામાં રહેલી ઘન, પ્રવાહી અને વાયુરૂપ સ્પીસીઝની સાંદ્રતાને હંમેશા એક એકમ જ ગણવામાં આવે છે, કારણ કે ઘન, પ્રવાહી કે વાયુ સ્પીસીઝ એ બિન પ્રમાણિત સ્થિતિ માટે ક્યારેય અસરકારક પરિબળ નથી. ફક્ત ને ફક્ત આયનોની સાંદ્રતા એ જ બિન પ્રમાણિત સ્થિતિ માટે અસરકારક પરિબળ છે. એથી આગળ આથી ક્યુસી કે કેસી ના નિરૂપણમાં આયનો સિવાયની અન્ય સ્પીસીઝની સાંદ્રતાનો ક્યારેય ઉલ્લેખ થતો નથી. આયનો સિવાયની અન્ય સ્પીસીઝની સાંદ્રતાનો ક્યારેય ઉલ્લેખ થતો નથી. આયનો હાજર છે ત્યાં સુધી અન્ય સાંદ્રતાનો ઉલ્લેખ બિલકુલ નહીં થાય. આ વસ્તુને સ્પષ્ટ ધ્યાનમાં રાખજો. દાખલા તરીકે પહેલું, હવે જો મેં અહીંયા 4 ઉદાહરણો લીધા છે પ્રક્રિયાઓમાં. એમાં પહેલી 3 પ્રક્રિયાઓ રિડક્શન પ્રક્રિયાઓ છે, પણ ચોથી પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. એને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. બાકીની 3 પ્રક્રિયાઓ રિડક્શન પ્રક્રિયાના ઉદાહરણ છે. મેં હમણાં એમ કીધું અર્ધકોષ પ્રક્રિયાઓ તો ઓક્સિડેશન, રિડક્શન એવી 2 પ્રકારની હોય છે. તો એમાંથી 3 પ્રક્રિયાઓ મેં રિડક્શનની લીધી છે, એક ઉદાહરણ ઓક્સિડેશન પ્રક્રિયાનું લીધું છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી જ પ્રક્રિયા છે Cu2+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ બને છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ધન આયનના ઓક્સિડેશનાંક જેટલી ઇલેક્ટ્રોન સંખ્યા છે. તો અહીંયા ઇલેક્ટ્રોન સંખ્યા 2 તમને દેખાય જ છે, એટલા માટે ઇલેક્ટ્રોન સંખ્યા n બરાબર 2 મેં લખ્યું છે. ઇલેક્ટ્રોન સંખ્યાને સ્મોલ n વડે દર્શાવાય છે. નળ સમીકરણમાં પણ આપણે આ વસ્તુ જોયેલી જ છે. ક્યુસી અથવા કેસી નું સ્વરૂપ તો ઇઝ ઇક્વલ ટુ કરીને 1/Cu2+ આયનની સાંદ્રતા. હવે તમે અહીંયા જુઓ ક્યુસી અથવા કેસી નું નિરૂપણ નિપજ આયનોની સાંદ્રતા, તો આ તીરની નિશાનીની જમણી બાજુએ જે છે એ નિપજ કહેવાય. હવે નિપજ તરીકે આયન છે જ નહીં. નિપજ તરીકે શું છે? ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થની સાંદ્રતા તો એ તો દર્શાવવાની નથી. તો ત્યાં શું દર્શાવવું પડે? 1 દર્શાવવું પડે, કારણ કે ઘન પદાર્થ હશે તો એની સાંદ્રતા 1 એકમ તરીકે લઈ લેવામાં આવશે અને 1 દર્શાવવામાં આવશે. બાકી આ નિરૂપણની અંદર અંશમાં ચોરસ કૌંસ કરી અને Cu સોલિડ એવું લખાશે નહીં. ફરજિયાત 1 લખવાનો, છેદમાં આયન તરીકે Cu2+ એ પ્રક્રિયક છે એટલે પ્રક્રિયક આયનોની સાંદ્રતા એ છેદમાં લખવાની છે. એટલા માટે ક્યુસી અથવા કેસી નું સ્વરૂપ આ થશે. નળ સમીકરણમાં દર્શાવવાનું થાય તો આનો ઉપયોગ થાય. ખ્યાલ આવી ગયો? હવે રિડક્શન પ્રક્રિયા બીજા નંબરની Fe+3 પ્રક્રિયક આયનો છે. હવે તમે જોઈ શકો છો કે ઓક્સિડેશનાંક +3 છે, તો એ સંખ્યા જેટલા જ ઇલેક્ટ્રોન નથી, અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે અને નિપજ રૂપે Fe2+ આયન છે. તો ઇલેક્ટ્રોન સંખ્યા n બરાબર, તો સમીકરણમાં જે આપી છે એ ઇલેક્ટ્રોન સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. લખ્યું છે કે પ્રક્રિયા સમીકરણમાં આપેલી ઇલેક્ટ્રોન સંખ્યાને જ ધ્યાનમાં લેવી. એટલે અહીંયા ઇલેક્ટ્રોન સંખ્યા 1 છે તો n બરાબર 1. ઓક્સિડેશનાંક જેટલા ઇલેક્ટ્રોન હોય એવું જરૂરી નથી. અહીંયા છે, અહીંયા નથી, તો n બરાબર 1 થશે. ક્યુસી અથવા કેસી નું સ્વરૂપ આ થશે. ક્યુસી અથવા કેસી બરાબર નિપજ રૂપે Fe+2 આયનો છે, તો અંશમાં Fe+2 આયનની સાંદ્રતા, છેદમાં પ્રક્રિયક રૂપે Fe+3 આયનો છે, તો Fe+3 આયનોની સાંદ્રતા છેદમાં દર્શાવેલી છે. એ જ રીતે ત્રીજી રિડક્શન પ્રક્રિયા આપી છે NO3 - aqueous plus 4H plus aqueous plus 3 electron gives NO gas plus 2H2O. હવે પાણી છે એની બાજુમાં આપણે એનું ભૌતિક સ્વરૂપ દર્શાવ્યું નથી, પણ પાણી પ્રવાહી સ્વરૂપ છે, દર્શાવવાની જરૂર નથી. અહીંયા નથી દર્શાવ્યું, અહીંયા પણ નથી દર્શાવ્યું. પાણી ફરજિયાત પ્રવાહી સ્વરૂપ જ છે, એનું પ્રમાણિત સ્વરૂપ. સો ધેટ કે હવે આખી પ્રક્રિયા સમીકરણ ફરીથી જોઈ લઈએ તો આ નિપજો છે, આ પ્રક્રિયકો છે. તમે જોઈ શકો છો કે આમાં ઇલેક્ટ્રોન સંખ્યા 3 આપેલી જ છે, એટલે ઇલેક્ટ્રોન સંખ્યા n બરાબર 3 લખી દીધેલું છે આપણે.
એ સિવાય ક્યુસી અને કેસી, તો ક્યુસી અથવા કેસી એને આપણે દર્શાવી તો ક્યુસી બરાબર અથવા કેસી બરાબર નિપજ તરીકે તમે જોઈ શકો છો કે આ લિક્વિડ છે, મેં દર્શાવ્યું નથી પણ ફરજિયાત લિક્વિડ જ હોય, અને આ ગેસ છે. તો આપણે અંશમાં એનો ગેસ અથવા H2O લિક્વિડ બેમાંથી એક પણની સાંદ્રતા આપણે દર્શાવવાની આવતી નથી, ફરજિયાત એક લખી દઈશું. જેમ અહીંયા Cu સોલિડ હતું તો આપણે અંશમાં એક લખી દીધું, સો ધેટ કે વાયુ, પ્રવાહી કે ઘન પ્રકારની સ્પીસીઝ છે તો એની સાંદ્રતા આપણે દર્શાવતા નથી, અહીંયા નિપજ તરીકે વિચારીએ છીએ એટલે અંશમાં આપણે એક લખ્યું. ધારો કે પ્રક્રિયક તરીકે વિચારતા હોત તો આપણે છેદમાં એક લખવું પડે, પણ અહીં પ્રક્રિયક તરીકે તમે જોઈ શકો છો NO3 માઇનસ આયન છે તો મેં છેદમાં NO3 માઇનસ આયનની સાંદ્રતા લખી છે. ગુણાકારમાં આ વાતને યાદ રાખજો કે આની સાથે આ સાંદ્રતાની સાથે આ સાંદ્રતા ગુણાકારમાં લખી છે આપણે, અને આ ચાર જે છે એ તત્વયુગ્મિતીય ગુણાંક છે H+ આયનનો, જેને આપણે ઘાતાંકમાં દર્શાવેલો છે. મેં અહીંયા સ્પષ્ટતા કરી જ હતી કે ભાઈ નિપજ આયનોની સાંદ્રતા એવું લખ્યું છે, પણ વાસ્તવમાં નિપજ આયનો જે છે એના તત્વયુગ્મિતીય ગુણાંક જેટલો ઘાતાંક દર્શાવવો જરૂરી છે. છેદમાં પ્રક્રિયક આયનોની સાંદ્રતા છે તો પ્રક્રિયક આયનો જે છે એના તત્વયુગ્મિતીય ગુણાંક જેટલી ઘાતાંક એ દર્શાવવી જરૂરી છે. તો અહીંયા પ્રક્રિયક આયન H+ છે એના તત્વયુગ્મિતીય ગુણાંક 4 છે તો ઘાતાંકમાં 4 દર્શાવવા જરૂરી છે, પણ આનો તત્વયુગ્મિતીય ગુણાંક 1 છે તો ઘાતાંકમાં 1 દર્શાવવાની જરૂર હોતી નથી. હવે ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ છીએ. તમે જોઈ શકો છો કે આ ત્રણ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા છે એટલે રિડક્શન છે, આમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા છે એટલે ઓક્સિડેશન છે. તો તમે આ જોઈ શકો છો કે પ્રક્રિયક તરીકે પાણી છે લિક્વિડ, અને ક્રોમિયમ Cr3+ આયન 2 વખત છે, અને નિપજ તરીકે ડાયક્રોમેટ આયન છે Cr2O7 2- અને 14 H+ આયનો છે, 6 ઇલેક્ટ્રોન છે તો n બરાબર તો 6 થશે, ઇલેક્ટ્રોન સંખ્યા n બરાબર 6. હવે આ પ્રક્રિયા માટે QC અથવા KC ને કઈ રીતે દર્શાવશું? તો નિપજ આયનોની સાંદ્રતા અંશમાં અને પ્રક્રિયક આયનોની સાંદ્રતા છેદમાં, તો નિપજ આયન તરીકે Cr2O7 2- એને ચોરસ કૌંસમાં દર્શાવ્યો, ચોરસ કૌંસ સાંદ્રતાનો સિમ્બોલ છે. ગુણાકારમાં H+ આયનની સાંદ્રતા અને ઘાતાંકમાં આ તત્વયુગ્મિતીય ગુણાંક 14 છે તો આપણે 14 લખ્યા છે. છેદમાં પ્રક્રિયક તરીકે બે પદાર્થો છે પણ લિક્વિડ છે એની સાંદ્રતા આપણે દર્શાવવાની આવતી નથી. આયન રૂપ Cr3+ છે તો Cr+3 ની સાંદ્રતા અને એનો તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે તો એને આપણે ઘાતાંકમાં દર્શાવ્યો છે. ટૂંકમાં પ્રક્રિયા રિડક્શન હોય કે ઓક્સિડેશન, QC અને KC દર્શાવવા માટે નિપજ આયનોની સાંદ્રતા જ અંશમાં દર્શાવવાની છે, પ્રક્રિયક આયનોની જ સાંદ્રતા છેદમાં દર્શાવવાની છે. અને બીજી વસ્તુ કે જે તે આયનના ઓક્સિડેશનાંક જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન હોય પણ ખરા ન પણ હોય, પણ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ધ્યાનમાં લેવાની આવે તો પ્રક્રિયા સમીકરણમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા આપી હોય એ જ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે ધ્યાનમાં લેવાની આવશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.